બધું ભાઈ શેદ્યાન મેં કદી ના નહીં પાડી કોમ ની, પણ મારા છોકરાના જણું લગ્ન કર્યા એટલે એક જઈને વેવાઈ ને એક ધમાલ કરવા ધમાલ ના કરાય પડે તો વેવાઈ ને આપણું આબરૂ નું શું થાય? આપણે વખત પીતા હતા બરોબર, હા હવે નહીં પીતા યાર. બરોબર, તમે આવા તમે આ તમારી શરમમાં મારે આવવું પડશે, નકર શેદ્યાના કોમમાં આજે ઉભો રહેવા હું નતો માંગતો. ના ના યાર, પૈસા હા તમારા જેવા ગરીબ આયા હોય એટલે મારે વાપરવું પડે. તમે યાર આ હું વે બનાયા? અરે આ તો પૈસા આપવાના એટલે લાયો. અલ્યા આના માટે તો ભજન લાવવા પડશે. એક કામ કરો ને, હવે તૈયાર થઈ જાવ, ચોપા નીકળી એ નહીં, પણ આ નવું લાયા તે લાગે ભજન નવું બનાવવું પડશે મારે તો. વારી રે જોઈ મેં તો બાગ બગીચા જોયા, હે વારી રે જોઈ મેં તો બાગ બગીચા જોયા, આ કરી પૈસો ની વારી રે છે ધ્યાને કરી પૈસો ની વારી રે, વારી રે જોઈ મેં તો બાગ બગીચા જોયા, ભાઈ છે ધ્યાએ કરી પૈસો ની વારી રે. લે લેરો તારે એક આવું, આ તમારી શરમ આવ્યો કે મારી એના કામમાં નતો આવું? સમય નહીં બહુ. આ તો તમે કીધું કે એને પીવા બીવાનું બંધ કરીને મને પીવા ના પીતો એનો સંગ કરવો ગમે. 5 વીઘા આપવાના. હા પૈસા સારું સારું લ્યો, હેરો ફોન બંધ લઈ લઈએ. ઈશોની વારીમાં છે છેતરમન કોબાવડિયા ખાટી વાળામ હાલ. હા તમે ભાઈ બધા તાર ભાડી રહી યાર ખેતર એટલે તો કઈક નહીં આવશે તું નાથાલાલ બળદેવ ભાઈ ગયા લીધા વગર તે અટશે ને એમને લીધા વગર તો નહીં યાર. ઓકે ઓકે ગમે તો કોઈ કરશે પણ લાવશે કરીએ. હા આપણો પાક્કો ભાઈ બને બળદેવ. એ હમણાં નવા મહેમાન આવ્યો તે આયે. હા એ અમદાવાદ રહેતા હતા, આ તો ગોમ માં આવી ગયા તે ભાઈબંધ થઈ ગયા આપડે. ભાડે નહીં કરી એટલે ઓવા ભાડે નહીં. આ ભાઈ તો ભાડું પણ એવાનું ચોમાવું હતું ને નોકરી બંધ થઈ જાય, સિટીઓ રજા આવી દીધી એટલે કે જો ગોમડા ત્યાં તે મેં મજૂરી નું કીધું ઈંડાનું એવું બધું. એને પૈસા તો ભાઈ પણ જો એવું ખબર પડે તો પૈસા ઘણી ઘણી લાલજો ને કહું કરશે યાર ખબર. એક ગીજમ કરશે એક વાવશે, એક ગીજમ કરશે એક વાવશે તો પૈસા પતી જાય. તમારે બિયારણ ચેકિંગ તો કરવી પડશે. હા ચેકિંગ કરવી પડશે. એડા હોય તો એડા તું કોણ ખાય? તો એડા લઈ જાય કોઈ ના ખાય. વાત સાચી. એડા તો કોઈ ખાય નહીં તો લઈ લે. હા ડાયરેક્ટ ખેતરમાં જ આવશે લાગે હવે. ખેતરમાં જ આવશે. લેડો તમારે પેલી બોલી કરવાની. હા જીવી એક 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 ચોપ્પાના બબે બબે નહીં. હા એક એક તમે બબે ચોપ્પા કે એક ગુદામ કાઢશે એને ચોપશે. એવું થાય તો ભાઈ ખબર નહીં પડે. ઘડીએ બધું છે તમે મીટિંગ પેલા કરવાની, પછી મીટિંગ કરવાની પછી વાત કરવાની. હા હા તમારે વાયેલો બધું બાતલ છે. બસ એ તમારે મીટિંગ કરી દેવાની. ખેતમ જઈ ભરતા ના હોય ભરતા હોય તો ડાયરેક્ટ ખેતરમાં આવે તો પાછળથી આવે એવા તો નક્કી નહીં વાંધો. પાછળથી આવે તો ના ના પાછળથી ના આવે ઉરા પર ઉરા આવશે. ભાઈ તો ઉરા પર જોન તો ઉરા પર પાછળ પાછળ અવાજ આવે છે તું. હા અવાજ આવે પાછળ બે આયા. હા બે જણા લે તો ઉરા પર હું નતો કીધું. આવો બધી આવો. હા તમે કહેતા હતા તે લાયો ને ભાઈ? હા બનાઈને લાયો, કીધું સેતુબાના માં આપવું પડશે. લાયા કરાય બે તમારા હારા વખણ કર્યા. લાયા કરી દે હારું. એ વખણ કરતા કીધું સોમભાઈ તો જબર કોમ કરે. હા બોલો સોમભાઈ જબર કોમ કરે. તમે તો હારા શીખવા અમાર વખણ કરી નાખ્યા તમે જબરા વખણ. અને અમે કે બે જણા બધું એટલે હું નતો આવતો. હા આ જોઈ તમે ભાભરી ને હારું કરે એમ કીધું. અમારે વખણ કરાવ્યા. હા તો વખણ હું ચોર દેખાવ તમને ચોર દેખાવું? હું તો એમ કીધું કે કોમ હારું કરે અમે બેને એવું કીધું. ચોકાન ચોર બોલ્યા હું. હા હા ભાઈ હોબરું એવું ભાઈ ના નહીં સેતુભાઈ જો તમે તો ચોર છો. હું કીધું રૂપિયા ખીચા હું ખીચા મેલે એવું લાગુ યાર. પૈસા જોવો તો હું માગે એટલે આલો ના બિયારણમાં કોઈ ચોરી ના કરે. હા આ તો ખાલી એમ તો મીટિંગ કરવાની. આ તો ખાલી વાત જ કરી. હું ચો ચોર બોલી ગયો. આ તો પાછળ આયા તે આપણો હાબરી ના આવ્યો તો આપણું ખોટું કહેતા હશે ને. એ વાત સાચી. આ તમારી શરમમાં આ માં લોબુ થવું પડ્યું. એવું તો કોણ કે ખોટું? તો ખોટું કોઈ ના કે. તમારે બોલતો વિચાર કરવો પડે યાર. ભાઈ હવે ભૂલ થઈ ગઈ ઉંમર થઈ એટલે અમે નહીં થાય સોમભાઈ નાથાલાલ. સોમભાઈ જેવું તો આખા ગામમાં કોઈ નહીં પાછું. બદામ નો ગોળો જેવો લુસી લુસી લુકતા હોય ને એવું 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 ચોપડા હમણાં જેવું તો કોઈ નહીં પાછું. મોજ નહીં વાત હજી
અડધી રાતે જાવ તમે કામ કરતા. હા ભાઈ સમાજમાં હગો કરાયો, ગામમાં હગો કરાયો તો સોમભાઈ હગો બગો બહુ કરાયો. મારું જ હગો એમને કરાયેલું આન. અને આખો તો ઘેર તો હોતા જ નહીં, આ તો આજ જ ઘેર છે. હા બહાર ના બહાર જ હોય છે. આ ગામ થી પેલા ગામ, આ ગામ થી પેલા ગામ, ભાઈ વ્યવહાર સાચવાય રહ્યા. કામ કરું કરું એ સોમભાઈ ના વ્યવહાર સાચવા ભાવ કોઈ જગ્યા નહીં, રોજ સોમભાઈ ની વાતો ના થાય બધી. રમ તમે આગળ આવો કે ઢીલા ભાઈ ખેતરજી નું કામ કરશે. હા હા આઈ ગયું ખેતર. અમાર તો સોમભાઈ મળ્યા એટલે ભાઈ અમાર તો બધું આઈ ગયું. વાડી તો બનાવી પાછળ વાડી તો બનાવી નહીં, પૈસા નું વાવવા નહીં, વાડી તો જોક નહીં. બધું થવા આગળ આગળ તમે તો આવો તમે આગળ તો આવો. હા 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 એની બાજુ હોય ને એટલે લાગે. એ હા શું વિચારો? એક જગ્યા હારી. હા હા તો એન્જિનિયર હતા પેલા તો પાછા. હા આમાં પાકી જાઓ. હા આમાં તમે રૂપિયા વાવશો 10 ની નોટ ઉઠશે. આ તો 10 ની વાત કરું, હું તો સીધી કરોડો ની વાત કરતો હતો. લ્યો ઝાડ કરવાનો સીધો. એક ઝાડ માં તો બરાબર 1 રૂપિયા 10 રૂપિયા થાય એમ કે. 1 રૂપિયો વાવો તમે તો 10 રૂપિયા થાય. 10 રૂપિયા ઉગે એટલે આપણે અરે ભાવનું આવી ગયા. આવી ગયો આપણું ખેતર. 5000 ની રોકડી લાયા. 5000 ની 5000 ની લાયા રોકડી. 1 કરોડ નું તો બિયારણ એટલે 4-5 કરોડ થાય. હા 5 કરોડ તો થવા જ જોવા કે બિયારણ એટલું મોઘું એટલે. આ રૂપિયો અવરા નાથ નકાવે, કોકને જેલમાં પુરાવે, કોકને હરિયા ગણાવે, કોકને જમીનો તોરાવે. અલગ મારા અવરા નાથ નચાવે. અલગ મારા ઓલે ભજન નહીં ગાતો આવું લાગે એવું. હા લાગે એવું મને. આ તો એની ઘર જ આને કઈક ફોટો પાડ દઉં. બળદેવભાઈ હા ભાઈ આ બિયારણ 1 કરોડ રૂપિયા લાવેલો. બરોબર સંભળાય? હા તો એક ફૂમતા 1 જ ચોપ્પાનો 1 રૂપિયો. બરોબર. 2 નહીં જવા દેવાના. હા 2 નહીં. હા 2 જવા દીધા. જો નુકસાન આવી ને તો બધા મજૂરો આગળથી પૈસા લઈ. હા બરોબર. હા લ્યો બસ થઈ ગયા ને? બહુ થઈ ગયા. હા ખબર ચણાલાલ. હા બોલો. આ બિયારણ 1 કરોડ નું લાયો. બરોબર. સંભળાય? હું 1 કરોડ નું લાયા. હા એક ફૂમતા કેટલો ચોપ્પાનો? 1 જ રૂપિયો. 1 જ રૂપિયો. 1 જ રૂપિયો. હા લ્યો આટલા તો ઘણા થઈ ગયા. આય હા નાથાલાલ. હા બોલો. લ્યો 1 રૂપિયો 1 જ ચોપ્પાનો લાવો. વધારે આવી ગયા લાગે. આ તો બેનો નહીં, આ તો અગરી ચોટી જાય. 2 રૂપિયા જતા રહે તો તમારો ફાયદો થાય. 2 રૂપિયા જતા રહે તેમાં બહુ જતું રહે. એવું વાત ના. 1 રૂપિયો 1 જ ફૂમતા ચોપ્પાનો. હા નુકસાન આબુ ના જોવા. ના આવું જોઈએ. 1 જ. એમ લ્યો આ તો બેસી ગયા અત્યારથી. અત્યારે બેસી જાય તો કરશે એવું હવે કામ તો. ધડા ઉભા હાલ ઉભા થાય. પૈસા લે એટલે હાલ ઉભા થાય. આવું ના ચાલે ભાઈ. યાર હમણાં મણકાનું ઓપરેશન કરાવ્યું ને. હા એટલે થોડો થાક લાગી. ઓપરેશન ને આ પૈસા આવે ને એટલે સીધું તમારું પોસ્ટમોર્ટમ કરાવી દેવું. લ્યો આ તો 50 પૈસા આયા. 50 પૈસા નહીં 10,000 રૂપિયા લે તમને. અધેલી આવી. 1 ફૂમતે કચો પાડવો. હા 50 રૂપિયા તમારો. થોડો દોઢો પણ થોડો બરોબર.